જેતપુરનું બજાર કેવું મસ્તીનું છે. એ તો જો કે આપણે પોરબંદર ને સ્વામિનારાયણનું મંદિર છે, કેવું મસ્તીનું ને કેવું મોટું છે. જોતા અમારું જૂનું ઘર ને બધું ત્યાં જ છે. બધાની મજામાં. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજ તો હે અમે ઉઠ્યા વહેલા જો કે કેટલા વાગે ઉઠ્યા હતા અનિલ? 5:30 વાગે? 6 વાગે ઉઠ્યા. ના 6 વાગે ઉઠ્યા હતા અને ઉઠે ને થોડું ઘણું કામ કર્યું, ચા પાણી પીધા ને પાછા અમારે મહેમાન હતા માલી ભૂઈને આરતી. પછી મૂકવા જવાનો કંઈ મેળ ન આવ્યો. એક આમ વયું જાય કે હજી આરતી હોતી હતી એટલે પછી જો મૂકવાનું જઈએ તો મોડું થઈ જાય. એટલે અટાણતા જો અમે રસ્તામાં છે ને અમે છે ને જેતપુર ને જુનાગઢ બે જગ્યાએ અમારે થોડું કામ છે અને પેટ પ્રમોશન છે એટલે અમે બધું અનિલ જઈએ. જો અટાણ છે ને નીકળે ગયા અને અનિલ રીતે હેલ્મેટ પહેર્યું કે ટાઈડ બહુ છે એટલે હેલ્મેટ પહેરવું જ પડે. અને ટાઈડ છે ને કાનમાંથી જ ગઈ રહે, કાનમાંથી પેટમાં ગઈ જાય એટલે પછી ગમે એટલે આપણે ઓઢીએ ને તો એ સારું ન થાય ને પછી આપણે કંઈ તાવ કે શરદી કોઈ ને તો એ જાય નહીં ઘડીકમાં. એ અંદર ઠીક છે કાનમાંથી ટાઈડ ફૂલ કરાઈ જ ગઈ હોય અને અટાણતા ટાઈડી જો કે કેવી બધી છે. પછી કાંક થોડીક વાર અમે નીકળ્યા હતા કેટલા 8 વાગ્યાના નીકળ્યા કાં પૂગ્યા અનિલ? ભોજનું પાટિયું આવે ત્યાં પૂગ્યા આંગળી પૂગા જાય. હું અનિલ તો હેલ્મેટ પહેર્યું ટાઈડ લાગે અનિલ? તો ન જ લાગે ને, એ તો સાચી વાત છે. અને આ તો સુરક્ષાની વસ્તુ ખાસ કરે છે કે આપણે પડીએ કે આખડીએ કે તો એવું છે લે એને ખબર જ નથી કે બહાર પવન છે તો મારે બીજું હેલ્મેટ હતું પહેર લેવાની જરૂર હતી અનિલ. હા પણ મેં ન પહેર્યું કે બીજું હેલ્મેટ છે ને અમે બેડમાં મૂકી દીધું. આ એક બહાર હતું અનિલને કાં તું પહેરે લે ને હમણાં કંઈક અમારે જરાક માઇકમાં પ્રોબ્લેમ થઈ ગઈ એટલે ઉપર હું હોય ત્યારે ઉપડે, ન ઉપર હોય ત્યારે ન ઉપડે. મારા જેવું છે, મન હોય તો બોલે, ન મન હોય તો ન બોલે. મન હોય ને તો જ ઉપડે, બાકી ઉપડતું ને. હે હા જો કે મારી દવા તો લઈ લીધી, છૂમાઈ કરી લીધું પણ હવે મારે માઇકને છૂમ કરવાનું છે ને દવા લેવાની છે. કઈ અનિલ? હા એક દી દવા માઇકની લીધી હતી પણ એ સક્સેસ ન ગઈ એટલે એ લગભગ અમારે રિટર્ન કરવા જ જોઈએ, સક્સેસ કરાવવી જ પડશે. અને કાં તો હા આ બીજી વાર બગડ્યા અને કાં તો બસ નવા મગવા જો કે માઇકમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ પડતા હોય આખડતા હોય ને એટલી જરાક પ્રોબ્લેમ થઈ જાય. હા ઈનો માઇક કહીને જ છે, તમે વિડીયો ચાલુ કર્યા તેદુના માઇક છે એટલે ઈનો કંઈ વાત નથી બિસાડાનો. હા આમાં બગડે માઇક ન બગડે ખાલી એડેપ્ટર જ કે એડેપ્ટરમાં હાથું અડતા હોય ને આ તેને સીપાતું હોય ને પડતું હોય ને એટલે વધારે પૂરતું એડેપ્ટર. હા પાણી જતું હોય એટલે વધારે પૂરતું એડેપ્ટર જ બગડે. તો જો અટાણતા છે ને એવા રસ્તામાં છે જો અટાણે સવારમાં કેવી મજા આવે, અહીં જવાની મજા આવે અને વહેલા ઉઠીએ તો કામ કરવાની પણ મજા આવે. જો કે એક દિનનો જમાનો હતો કે પહેલાં ખેતીવાડીવાળા માણસ જો કે એ તાવ જઈ વહેલા ઉઠે પણ બધાય વહેલા ઉઠતા. કાંઈ અનિલ? બધાય વહેલા ઉઠતા કામ કરતા, ઢોર હોય તો ઢોરની દોવે 8 વાગે ને તાર ખેતરમાં જીવાયું હોય ને ખેતરમાં પૂગે જાય પણ એ હતા જો કે 8-9 હા એ અટાણ જવાન છોકરાઓને ઉઠવાનું મન નથી થતું. પહેલાંના તો જે ઉઠતા જોઈએ અનિલ બાપુ ખબર ને મારા બાપુ ગમે એટલા રાઈથી મોડા હું થાય નહીં 5 વાગે ઉઠે જ જાય. કામ એની કામ હોય ઢોરને કંઈ ને એટલે ગાય છે હજી જો કે એ વ્યાણીને જ કીધું વ્યાય જ હતા તોય પણ એની ઉઠે જ. હા પાણી ભરે લઈએ, દાડે બાપે જેવે ફૂલ ઉતાર લઈએ, ઘરમાં ધૂપ દીવા કરી લઈએ, બહાર ધૂપ દીવા કરી લઈએ. મારા બાપુ હા એવું ટાણે બધું કામ કરી લે ને. હા દાડે બાપે હોય 9 વાગે આપણે ફોન કરીએ ને 8-9 વાગે ત્યાં દાડે બાપે હોય. જો કે મમ્મી તો કેટલા વાગે ઉઠતા હોય તો મોડા ઉઠતા હે એટલે એમ તો મમ્મી વહેલા ઉઠે જાય કઈ આપણા. હા એમ તો અમારી મમ્મી વહેલા ઉઠે જાય, જલ્દી ઉઠે જાય એટલે ઉઠે ને પછી તો કામ કરે, દુકાન જાય દૂધ લેવે એવું બધું મમ્મી પણ કરતા હોય. અમે તો બોલા વહેલા ઉઠતા હોય કંઈ નક્કી ન હોય પણ આજ તો અમે પણ વહેલા ઉઠ્યા. જો અનિલની હેલ્મેટ પહેર્યું જો ખાલી હે ને આખું નાકે જ દેખાય બાકી કંઈ ન દેખાય. રામ રામ સીતારામ બધા દાયરાને કેમ બધા મજામાં? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. રાણીને તો જો ઉધર આવે તે હજી આવી દવા લીધી કાં મારે તો કંઈ નથી ખાવું. ના ના જો બાવળા એ બાવળાના પડા કઈ હું બકરું કે તે હું ખા. અમી હે ને અટાણે કાં પૂગ્યા આપણે? કાં પૂગ્યા? મંદોડી ગામનું નામ આવડે? આથી ઉપલેટા 23 કિલોમીટર થાય એટલે રોગડાથી બેઠા કે રોગડાની પાટી નાસ્તો કર્યો. મેં માથે હેલ્મેટ પહેર્યું એટલે મારું મોઢું બરોબર દેખાતું નહીં, આખું દેખાતી હોય રોગ્યું એના માટે સોરી. ના એ કાઢવું ને તો અઘરું પડે પાછું પહેરવું. આપણે થાય મોડું હજે વહેલા પૂગે જાય
કામ પતાવીએ. એક બે પેડ પ્રમોશન છે મને ઊંડા આખું નથી ગમતું. ને જુનાગઢ પાછું જવાનું છે જેતપુરથી. તું હે ને ઊંડા આવીને તો મને નથી ગમતું. હે એવી ગાડી તો ગમે. પૂછ કી કે ઈ કે હે ને ઊંડા આવતો હોય ને તો ટાઈટ લાગે. સાચી વાત છે. તો નો ટાઈટ લાગે. હાલો તમે એમ નહીં કરીએ. આજે અમારે પદ જાજો હે. બહુ જજો હે. હા, હા. ને હાલો તો નહીં કરીએ. હાલો તો જો ફાઇનલી है ને અમે જેતપુર પૂગેગા ને એવું એક પેટ પ્રમોશન હે તો બસ ત્યાં જઈએ. હમણાં જ થોડીક વાર લાગી એટલે જરીક વાર તો માઇક નહોતું ઉપડતું તે ઉપડીએ કે નહીં. અને અમે આ સાઈડ આવ્યા હતા હે ને રસ્તો બંધ છે બહુ. આ એક હે ને થિયેટર હે ફિલ્મ જોવાનું એટલે હે ને પછી ત્યાં બોર્ડ સેટ રસ્તો બંધ કરેલ છે ત્યાં માર્યો તો માણસ તો જવાના જ છે. એવમ બજારમાં થઈને જાય હું ત્યાં થાહે કે બોર્ડ હાવ જ્યાં બંધ છે રસ્તો ત્યાં માર્યો નકર મારવો જ્યાં સાઈડમાં જોઈએ ને કે આ રસ્તો બંધ છે આગળ રસ્તો બંધ છે. આ ગટરોના કામ તો પૂરા થાય ને તો સારું છે હો. શહેરી કોરા બધી જગ્યાએ લઈ લીધું. પોરબંદરમાં એ છે ને અહીં છે હમણાં આંકી ખારું હતા અહીં અમારે જીવું જ છે કાંઈ સારું ને નો અનિલ શહેરી કોરા એવું જ છે ને પણ ગટરો એક છે સેફટી માટે કે સુમાહામાં પાણી ન ભરાય કરવાય પણ જોઈએ પણ રસ્તાની તકલીફ બહુ થાય. જેતપુરનું બજાર કેવું મસ્તીનું છે એ તો જો કે આપણે પોરબંદરનું બજાર મસ્તીનું હો. આ કંઈ ઘટે નહીં. બગડી બજારમાં જઈએ તો એમ થાય કે આની આ રહી જઈએ ની ઘેર પાછા નો ને. અમારું પોરબંદર રૂપારું ઝીણકું બજાર છે. જો જેતપુરની બજાર જોવો જો કે મેં જ જોઈ અહીં ત્યાં કોઈ દી પણ હા દુકાનોમાં નથી ગયા પણ અહીં જોઈ અહીંને જ જોઈ કોઈ દી. ફ્રૂટ અસલ છે ઘણી બધી વસ્તુ હોય. જો કાપડની દુકાનો વધારે કે નહીં આ જેતપુરમાં અનિલ? છે ટોટલ. જો આ સાઈડ તાળાની બધું છે ડોલું. આ બાંધણીઓ છે ઓહો બાંધણીના મસ્તી છે. ગેસના ચૂલા નાની બાટલા નાના ઝીણકાક બાટલા છે. જો ઠામના બધી અહીં તો ઘણી માર્કેટ છે. છોકરાઓના લુગડાના દુકાનો છોકરીઓની બધી વસ્તુ છે એતા. પણ ક્યારેક આપણે અહીં હોય ને કે આપણે એમ થાય કે મજા આવે જાય. જો કેવું છે તમે બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેતપુર સરદાર ચોક સરદાર ચોક કાંઈ ને સરદારજીનું પુતળું દેખાય એવું. જો અમે અહીં જઈએ સરદાર ચોકેથી સીધા એને સ્વામિનારાયણનું મંદિર છે. કેવું મસ્તીનું ને કેવું મોટું છે જોતા અનિલ પણ જવાનું મન થાય તી. જો કેવું છે એ થાય કે આપણે અંદર ન જઈએ પણ જવાય ને તો અમારે મોડું થાય ને એટલે નકો મારે તો જવું હતું. પાછી ઘરે આવ્યું નકો હોય ટાઈમ હોય તો જાય. હવે આવતા 3 તારીખથી પણ પાછું અમારે લગ્ન છે એટલે વહેલું આવવું પડ્યું એટલે વહેલા આવે. આ લાઈટું તો જો કે પ્રસંગની લાઈટું લાગે કેટલી વસ્તુ છે. આ ઝાડવાનું બહુ મસ્તી ના હે ને તને જેતપુરમાં અહીં તો મજા આવે જેતપુરમાં. સાચી વાત છે. પોરબંદર રહેતા પોરબંદર મજા આવે. જેતપુર રહેતા હોય તો મજા આવે. આપણે જ્યાં રહેતા હોય ને આપણું વતન થઈ જાય પછી આપણે ત્યાં ગમવા માંડે. હાલો તો જો હવે ને અમારું જુનાગઢ કામ પતેલું એવું છે ને પાછા નીકળેગા કામ પતાવે ને એવું જઈએ પાછા પોરબંદર ને આજ તો અમારા ગામમાં જવું. પૂછો કાં તમે કોઈલી કાંઈ અનિલ? હા મારા હવરાના ગામમાં જવું આજ તો કોઈલી અમારે કાંઈ અમારું વતન છે એટલે જ ને ત્યાં આગળ જોઈએ બસ જુનાગઢ અમારું જૂનું ઘર ને બધું ત્યાં જ છે. જો નીકળ્યા ને અમારી સાઈડ કોરા ગટરોના કામ નતા હાલે અમુક જગ્યાએ અમુક જગ્યાએ નેતા કામ એવું છે. એવું જો હમણાં બસ નીકળ્યા કામ હતું અમે થોડાક કામ છે આવ્યા હતા જેટલું કામ પતાવે જુનાગઢ આવ્યા હતા એ પાછા રિટર્ન થયા. કોઈ રીતે કાર પૂછીએ જો કે કોઈ રીતે મોડા જ નીકળું અત્યારે જુનાગઢથી નીકળ્યા પોલો લાંબો છે એટલે જુનાગઢ હે મસ્તી નો ને ફરવા લાયક વસ્તુ. આ ફર્યા રાખીએ ને વહેલે આપણે હાઈ લગન 2 દી ફર્યા તો આ સ્થળ એટલા હે ને કે સ્થળ પૂરા જ ન થાય ને. સકરબાગ ને મ્યુઝિયમ ને હા જવાન જીવડા ને ડુંગર દેખાય ગિરનાર ચડીએ તો કેવી મજા આવે. એટલે આ તો એમાં આપણે ભલે ને રેખડા રાખીએ આને પૂરું જ નથી થાય. ગિરનાર તો ઘણી જગ્યા છે બધા સ્થળો ફરવા લાયક
મળી એટલે સ્થળના નામ તારે તમે બધા એક જ જુનાગઢ જરૂર ફરવા બકરા બીજું હું બકરા નાની હોતી ત્યાં બહુ જો અટાણે રસ્તામાં મળે એ થાય કે ડુંગર આકાર જોડે એમ છે જાઉં કેવું મન થાય હો ને પડી જાવ અઘરું લાગે સળીએ પછી ખબર પડે અટાણે તો થાય કે સડે જાય જોડે વડોદરા તો પછી અહીં તા જો કે મારા ભાઈ જ થાય હું વડોદરી જ છે ને એટલે અમારા વડોદરા લગભગ જગ્યા ઈ હોય કાંઈ અનિલ તો પછી એ કહે ને મને એવો આનંદ થાય ને કે વાત પૂછોમાં જો કે આપણે મેરતા બધી રીતે અહીંયા આગળ જ છે ને બહુ આગળ જ વધતા રહે એવું આશીર્વાદ આપણા અટાંડા જો આમ જુનાગઢ હે આગળી થોડીક વાર પછી હજુ જુનાગઢથી અમે નીકળ્યું હમણાં આ ગાંઠિયા જોઈને મને ગાંઠિયા ખાવાનું મન થઈ જાય એટલે હું ગાંઠિયા જોઈને મને ગાંઠિયા જેવું મન થઈ જાય એટલે ખાઈ લઈએ એ થાય બાકી જુનાગઢ તમે બધે એકવાર જરૂર ફરવા આવજો